પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આ ઘડીએ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। બાઇબલની અંદર ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 91મો અધ્યાય તેમાં એવું લખેલું છે કે મરકી તારા તંબુમાં આવશે નહીં, એટલે કે કોઈ પણ પ્રકારની બીમારી તારા ઘરમાં નહીં આવે। શું આવું તમારા ઘરમાં થાય છે કે તમે બીમાર જ ના પડતા હોય અને બીમારી તમારા ઘરમાં ના જ આવતી હોય? બાઇબલ કહે છે કે તારે ડાબે 1000 ને તારે જમણે 10,000 પડશે પણ તેઓ તને પહોંચશે નહીં। શું તમારો કોઈ સાથે ઝઘડો જ નહીં થતો? એ લોકો હેવી નથી થઈ જતા? તો બાઇબલમાં બધું લખેલું છે, આ બધા આશીર્વાદો લખેલા છે, એ શું તમને મળે છે? હું તમને સ્પષ્ટ કહું છું કે બાઇબલમાં લખેલા આશીર્વાદો ખાલી બાઇબલમાં લખેલા છે, એ તમને નહીં મળવાના। કેમ નથી મળવાના? શું ઈશ્વર ખોટું બોલે છે? શું ઈશ્વર જૂઠું બોલી શકે? કેમ એ આશીર્વાદો તમને નહીં મળે? એની પાછળનું રહસ્ય શું છે? અને આશીર્વાદો મેળવવા હોય તો શું કરવાનું એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। પુષ્કળ આભાર માનીએ કે આજે અનિતાબેન અને પિંગલભાઈના લગ્ન જીવનના 13 વર્ષ પૂરા થયા અને 14મામાં પ્રવેશ કર્યો, 10/11/12 હા, એ તારીખ રાખેલી અને ઈશ્વરે અત્યાર સુધી સાચવ્યા સંભાળ્યા માટે ઈશ્વરનો આભાર। અને મેરેજ એનિવર્સરી નિમિત્તે આ ઘરમાં મિટિંગનું આયોજન થઈ શક્યું માટે પણ આપણે ઈશ્વરનો પુષ્કળ આભાર માનીએ। હવે આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 91મો અધ્યાય અને આપણે વાંચીએ તેની પહેલી કલમથી લઈને તે 16મી કલમ સુધી। પરાત્પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વસમ્મતની છાયામાં રહેશે। હું યહોવા વિશે કહીશ કે તે મારો આશ્રય તથા કિલ્લો છે, એ જ મારો દેવ છે, તેના પર હું ભરોસો રાખું છું। કેમ કે તે પારધીના પાસથી અને નાશકારક મરકીથી તને બચાવશે। તે પોતાના પીછાથી તને ઢાંકશે અને તેની પાંખો તળે તને આશ્રય મળશે। તેની સત્યતા ઢાલ તથા બખ્તર છે। રાત્રે જે દાસ્તી લાગે છે તેથી, અથવા તો દહાડે ઉડનાર તીરથી, અંધારામાં ચાલનાર મરકીથી કે બપોરે મહામારીથી તું બીહીશ નહીં। તારી બાજુએ 1000 અને તારે જમણે હાથે 10,000 માણસો પડશે, પણ તે તારી પાસે આવશે નહીં। તું માત્ર નજરે જોશે, તું દુષ્ટોને મળેલો બદલો દેખશે। કેમ કે હે યહોવા, તું મારો આધાર છે, તે પરાત્પરને તારો આશ્રય કર્યો છે। તારા પર કંઈ દુઃખ આવી પડશે નહીં, મરકી તારા તંબુની પાસે આવશે નહીં, અને તારા સર્વ માર્ગમાં સંભાળવાને માટે તે પોતાના દૂતોને આજ્ઞા આપશે। તેઓ પોતાને હાથે તને ધરી રાખશે, રખેને તારો પગ પથ્થર પર અફડાય। તું સિંહ તથા સાપ પર પગ મૂકશે, સિંહના બચ્ચાને તથા એરુને તું છૂંદી નાખશે। તેણે મારા પર પોતાની પ્રીતિ બેસાડી છે, માટે હું તેને બચાવીશ। તેણે મારું નામ જાણ્યું છે, માટે હું તેને ઊંચો કરીશ। તે મને આદત કરશે એટલે હું તેને ઉત્તર દઈશ। હું સંકટ સમયે તેની સાથે થઈશ, હું તેને છોડાવીને માન આપીશ। લાંબા આયુષ્યથી હું તેને તૃપ્ત કરીશ અને તેને મારું તારણ દેખાડીશ। ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે। ખૂબ ધ્યાનથી આજે આપણે ઈશ્વરનું વચન સાંભળીએ, સમજીએ, વિશેષ કરીને આપણે એને ગ્રહણ કરીએ, એ પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના આપણે વારસદાર છે। આપણે વિશ્વાસીઓ કહેવાય અને વિશ્વાસીઓના જે બાપ છે એ તો ઇબ્રાહીમ છે। ઇબ્રાહીમને ઈશ્વરે આ બહુમાન આપ્યું છે કે એ વિશ્વાસીઓના એ બાપ છે અને ઈશ્વરે ઇબ્રાહીમ લગભગ 75 વર્ષના હતા। એ સમયે ઈશ્વરે ઇબ્રાહીમને પસંદ કરેલા હતા અને ઈશ્વરે ઇબ્રાહીમને પસંદ કર્યા પછી ઈશ્વરે એમને કીધું કે હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ। ઈશ્વરે એમને કીધું કે હું તને આશીર્વાદ દઈશ। ઈશ્વરે એમને કીધું કે જે તને આશીર્વાદ આપશે એને હું પણ આશીર્વાદ આપીશ। ઈશ્વરે એમને કીધું જે તને શ્રાપ આપે શ્રાપિત થશે કે છે। એટલે ઈશ્વરે એટલા બધા આશીર્વાદો ઇબ્રાહીમને આપ્યા અને એટલું જ નહીં, ઇબ્રાહીમને એવું પણ કીધું કે ઇબ્રાહીમ તું અને તારા વંશજો ત્યાં બધા આશીર્વાદિત થશો। એટલે ઈશ્વરે ફક્ત ઇબ્રાહીમને નહીં પરંતુ ઇબ્રાહીમથી થનારી જે આખી કોમ હતી, ભવિષ્યમાં થનાર જે બાળકો હતા
એ લોકો વંશ પરંપરાગત એ લોકો બધા આશીર્વાદિત થાય, એવી રીતે ઈશ્વરે ઇબ્રાહીમને એ આશીર્વાદ આપ્યો હતો. અને ઇબ્રાહીમ એ આજે ઘણા બધા કુળના, ઘણી બધી જાતિઓના કે જે લોકો વિશ્વાસીઓ કહેવાય છે, એ દરેકના આજે એ પિતા બન્યા છે. અને એમનાથી જે પ્રજા ઉત્પન્ન થઈ, ઇઝરાયલ પ્રજા, અને આજે પણ ઇઝરાયલ પ્રજાનું એટલું બધું મોટું નામ છે. દેવે આ ઇબ્રાહીમને અદ્ભુત આશીર્વાદ એ આપ્યા હતા. અને આપણા પિતા, વિશ્વાસીઓના પિતા ઇબ્રાહીમ એ અદ્ભુત રીતે એ આશીર્વાદિત થયા. પરંતુ એ ઇબ્રાહીમ કે એમની એક દાસી હતી, સારાની દાસી હાગાર, અને એમનાથી પણ એમને એક બાળક ઉત્પન્ન થયું હતું, અને એનું નામ હતું ઇસ્માએલ. હવે બાળક કોનાથી પેદા થયું એ અલગ વાત છે, પરંતુ છે તો ઇબ્રાહીમનું બાળક. અને ઈશ્વરે ઇબ્રાહીમને કીધેલું કે ઇબ્રાહીમ, તું અને તારા સંતાનો આશીર્વાદિત થશો એમ. અને એમાં ઇસ્માએલ પણ આવી જાય. હવે ઇસ્માએલ જોઈએ તો ઇબ્રાહીમનું સંતાન છે, અને ઇબ્રાહીમનું સંતાન છે એટલે આશીર્વાદિત એ હોવા જોઈએ. હવે જોવા જઈએ તો ઇસ્માએલના વંશજો એટલે આરબ લોકો નાણાકીય રીતે તો લોકો બહુ આશીર્વાદિત છે. પરંતુ આપણે જોવા જઈએ તો ઇસ્માએલને ઈશ્વરે બહુ પહેલાં એ 14 વર્ષ કે 16 વર્ષના હતા ત્યારે જ એમને કાઢી મૂક્યા. કારણ કે 14 વર્ષના હતા ત્યારે ઈસાક જન્મ્યા, અને ઈસાકનું જ્યારે દૂધ છોડાયું ત્યારે ઈશ્વરે ના પાડી કે આ ઇસ્માએલને તું તારી નજર દૂર કર કે છે, કેમ કે સારાએ કીધું કે આને કાઢી મૂકે છે, આ ચેષ્ટા કરે છે. અને ઈશ્વરે ઇબ્રાહીમને કીધું કે ઇબ્રાહીમ, તારી પત્નીનું કહેલું માન કે છે, આને કાઢી મૂકે છે. એટલે જો ઇસ્માએલ જોવા જઈએ તો ઇબ્રાહીમનું સંતાન છે, પરંતુ ઇબ્રાહીમને જે આશીર્વાદ મળ્યા ને એવો આશીર્વાદ ઇસ્માએલને ના મળ્યો. જ્યારે ઈશ્વરનો વાયદો એવો હતો કે ઇબ્રાહીમ, તું અને તારા સંતાન બધા જ આશીર્વાદિત થશો. એનો મતલબ ઇસ્માએલ આશીર્વાદિત થવા જોઈએ, પરંતુ જે ઇબ્રાહીમના આશીર્વાદો હતા એ આશીર્વાદોથી ઇસ્માએલ આશીર્વાદિત ના થયા. અને ઇસ્માએલને એમના બાપનું ઘર છોડવું પડ્યું, ત્યાંથી નીકળી જવું પડ્યું. પરંતુ ઈશ્વરે ઠરાવેલા સમયે એક બાળક આપ્યું જેનું નામ ઈસાક પાડવામાં આવ્યું. અને જે ઈશ્વરે વાયદો કરેલો હતો કે ઇબ્રાહીમ, તને બાળક આપીશ, એ બાળક આ ઈસાક હતા. હવે ઈસાક એમને પણ એમના લગ્નના 20 વર્ષ પછી એમને બાળકો થાય છે. અને એમના બાળકો જોઈએ તો એક હતો એસાવ અને એક છે યાકૂબ. મોટો છે એસાવ, નાનો છે યાકૂબ. હવે એસાવ જે છે એને અદોમ તરીકે બી ઓળખવામાં આવે છે, કારણ કે એણે જ્યારે પેલું લાલ લાલ શાક જોયું તો એને બહુ ગમી ગયું, અને એટલે એનું નામ અદોમ પણ પાડવામાં આવ્યું. અને એનું વતન મળ્યું એને સેઈર પહાડ. હવે સેઈર પહાડ એટલે વિચિત્ર જગ્યા છે. વિચિત્ર એટલે કે નકરો પહાડ જ વિસ્તાર છે. ત્યાં જે લીલોતરી દેખાવી જોઈએ એ દેખાતી નથી, પરંતુ અદોમ ત્યાં રહેવા ગયો, એટલે કે એસાવ ત્યાં રહેવા માટે ગયો. અને આ જે એસાવ છે એની જે પત્નીઓ આવી એના કારણે પણ એ લોકો દુઃખી થયા. અને એટલે ઈસાકે કીધું કે યાકૂબ, તું કે છે એની કોઈ સ્ત્રી ના લાવતો કે છે. અને એસાવ જે છે એ પણ ઇબ્રાહીમનું સંતાન કહેવાય. ઇબ્રાહીમથી ઈસાક અને ઈસાકથી એસાવ. પરંતુ એસાવને પણ એ આશીર્વાદો ના મળ્યા જે આશીર્વાદો ઇબ્રાહીમ પાસે હતા. જ્યારે ઈશ્વરે ઇબ્રાહીમને એવા આશીર્વાદો આપેલા હતા કે તું અને તારા સંતાન. પરંતુ ઇબ્રાહીમના આશીર્વાદો એ ઇસ્માએલને પણ ના મળ્યા, અને એસાવને પણ એ આશીર્વાદો ના મળ્યા જે આશીર્વાદો ઇબ્રાહીમ પાસે હતા. અને ઈશ્વરે એ લોકોને આવા આશીર્વાદ આપેલા હતા, પરંતુ છતાં એમના બાળકો એ આશીર્વાદિત થયા નહીં. આગળ ચાલતા આ ઇઝરાયલ કોમ આગળ વધતી ગઈ, અને પછી પ્રભુ ઈસુ આવ્યા. અને પ્રભુ ઈસુ જ્યારે આ પૃથ્વી પર આવ્યા અને એમણે પોતાના સેવા કાર્યની શરૂઆત કરી, અને ઇઝરાયલની અંદર એમણે એક દિવસ ઉપદેશ કરતાં એક વચન એમણે લોકોને આગળ પ્રગટ કર્યું. અને આપણે કલમ વાંચીએ, યોહાનની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય અને તેની 32મી કલમ. અને તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. હવે પ્રભુ ઇઝરાયલ પુત્રોને આવું કીધું કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. હવે જો આપણે કોઈને કહે તમે આઝાદ થશો, એનામાં શું? તમે ગુલામ છો. સત્ય તમને મુક્ત કરશે, તમે ગુલામ છો. અને જ્યારે પ્રભુ ઈસુએ કીધું કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે, તો ઇઝરાયલ પુત્રો ગુસ્સે થઈ ગયા. કેમ તો અમને આવું મુક્ત કરવાની વાત કરે છે?
એની આગળની કલમ વાંચીશું તો ખ્યાલ આવશે. એ 33મી કલમમાં લખેલું છે કે અમે તો કહે છે કે કદી કોઈના ગુલામ જ નથી બન્યા કે છે. અમે ઇબ્રાહિમના સંતાન છે, અમે ગુલામ નથી બન્યા કે છે. હવે બાઇબલ વાંચીએ તો ખબર પડે ખરેખર એ વખતે રોમન સરકાર એ લોકો પર રાજ કરતી હતી. આ લોકો તો ગુલામ જ હતા અને આજકાલના થોડા ગુલામ હતા. છેક જૂના કરારની અંદર નબુકદનેસ્સર નામનો રાજા આવેલો અને એણે જ્યારે ઇઝરાયલ પર વિજય મેળવેલો અને ત્યારની ઇઝરાયલ પ્રજા જે ગુલામીમાં હતી તે છેક પ્રભુ આવ્યા ત્યાં સુધીને બાઇબલ પૂરું થઈ જાય તોય એ લોકો બધા ગુલામ જ હતા. હવે ગુલામની અંદર રહીને એ લોકો એ પણ ભૂલી ગયા કે અમે ખરેખર ગુલામ છે. પ્રભુ શું કહે છે કે સત્ય તમને મુક્ત કરશે તો કહે છે અમે ઇબ્રાહિમના સંતાન છે, અમે કદી કોઈના દાસત્વમાં નથી આવ્યા, અમે કોઈના દાસત્વમાં નથી આવ્યા. પણ પ્રશ્ન એ થાય કે ઈશ્વરે તો ઇબ્રાહિમને આશીર્વાદ આપેલો કે ઇબ્રાહિમ તું અને તારા સંતાન આશીર્વાદિત, તો ઇઝરાયલ કોમ ગુલામ કેમ બની? આ લોકો ગુલામની અવસ્થામાં કેમ છે? નબુકદનેસ્સર રાજ કર્યું, એના પછી ઈરાનનો રાજા આવ્યો, એણે રાજ્ય કર્યું. દારિયાવેશ જે રાજા હતો ઈરાનનો હતો, એણે રાજ્ય કર્યું. ત્યાર પછી ગ્રીક લોકો આવ્યા, એ લોકોએ ઇઝરાયલ પર રાજ કર્યું. ત્યાર પછી આ રોમન સરકાર આવી, એ લોકો ઇઝરાયલ પર રાજ કરે છે. આ તો સતત વર્ષોથી આ લોકો ગુલામ છે. જ્યારે ઈશ્વરે ઇબ્રાહિમને તો એવો આશીર્વાદ આપેલો કે ઇબ્રાહિમ તું અને તારા સંતાન એ તમે આશીર્વાદિત થશો. પરંતુ આ ઇઝરાયલ પુત્ર તો ગુલામ બનેલા છે અને ગુલામીની હાલતની અંદર એ લોકો જીવન જીવે છે. એ લોકોને એ પણ નથી ખબર પડતી કે અમે ગુલામ છે. એ લોકો કહે છે કે એ ઈસુ અમે ઇબ્રાહિમના સંતાન છે કે છે, એટલે કે અમે ગુલામ નથી, અમે ઇબ્રાહિમના સંતાન છે. અને ત્યાં પ્રભુ એ લોકોને કીધું જો તમે ઇબ્રાહિમના સંતાન હો તો ઇબ્રાહિમના કામ કરો કે છે. જો તમે ઇબ્રાહિમના સંતાન છો તો ઇબ્રાહિમના કામ કરો. એનો મતલબ કે જે બાપ હોય ને એવો જ બેટો હોવો જોઈએ, તો એની ઓળખાણ થાય કે હા ભાઈ આ બાપ જેવો છે. હવે બ્રાહ્મણનો છોકરો હોય, દારૂ પીવા લાગે, માંસ મચ્છી ખાવા લાગે તો લોકો શું કહે? હા, કે બ્રાહ્મણનો ઓલાદ છે કે કસાઈ નહીં છે કે છે. એટલે બાપ જેવા છોકરા. એટલે પ્રભુ કહે છે કે જો ઇબ્રાહિમને તમે બાપ માનતા હોય ને તો કે ઇબ્રાહિમ મને મારવા નતા હોતો કે તમે તો મને મારવા દોડો છો કે છે. તમારી પાસે ઇબ્રાહિમના કામ નથી, તમે તો ગુલામ છો. પણ એ લોકો એ માનવા જ તૈયાર નથી કે અમે લોકો ગુલામ છે, અમે લોકો તો કોઈના દાસત્વમાં અમે આવ્યા નથી, એમ એ લોકો ના પાડે છે. આમ એ લોકો જૂઠું બોલે છે. પરંતુ પાઉલ પ્રેરિત જ્યારે આવ્યા અને પાઉલ પ્રેરિત એક વાત કરી, એની કલમ આપણે વાંચીએ રોમનોના પત્ર તેના 9મો અધ્યાય અને તે 6, 7 અને 8 કલમ. પણ દેવની વાત જાણે કે વ્યર્થ ગઈ હોય એમ નથી, કેમ કે જેઓ ઇઝરાયલના વંશજો છે તેઓ સર્વ ઇઝરાયલી નથી, તેમજ તેઓ ઇબ્રાહિમના વંશજો છે તેથી તેઓ સર્વ તેના છોકરા છે એમ પણ નથી. પણ લખેલું છે કે ઈસાકથી તારો વંશ ગણાશે. એટલે જેઓ દેહના છોકરા છે તેઓ દેવના છોકરા છે એમ નહીં, પણ જેઓ વચનના છોકરા છે તેવો જ વંશ ગણાય છે. જો પાઉલ પ્રેરિત કહેવા માગે છે રોમનોને કે રોમનોને પ્રશ્ન થઈ ગયો કે અમે તો બધા અન્ય જાતિમાંથી આવેલા છે, અમારું શું? તો પાઉલ પ્રેરિત એ લોકોને સમજાવે છે કે ભાઈ એવું બધું ના સમજો કે છે. ઇબ્રાહિમના સંતાન એટલે બધા ઇબ્રાહિમના સંતાન છે એવું ના માનો કે છે. ઇઝરાયલના સંતાન એટલે બધા ઇઝરાયલના સંતાન છે એવું પણ તમે ના માનો કે છે. પણ કે જે વચનના છે કે છે એ લોકો જ ઇઝરાયેલી છે. એટલે કે ઇબ્રાહિમથી પેદા થયા એનો મતલબ કે બધાને તમે ઇબ્રાહિમના સંતાન ના સમજો કે છે. ઇઝરાયલમાં પેદા થયા એનો મતલબ બધા ઇઝરાયેલી છે એવું પણ તમે ના માનો. આવું પાઉલ પ્રેરિત સમજાવે છે કે આવું નથી, પણ કે જે વચનના છોકરા છે એ જ વારસ છે, એ જ ખરા છોકરા છે, એમ પાઉલ પ્રેરિતે રોમનોને આવું સમજાવ્યું. એટલે પાઉલ પ્રેરિત સ્પષ્ટ કહેવા માગે છે કે ઇબ્રાહિમથી જન્મેલા એટલે ઇબ્રાહિમના સંતાન નથી, અને ઇઝરાયલથી જન્મેલા એટલે ઇઝરાયલના છે એવું પણ નથી, દેહથી જન્મેલા છે એટલે દેવના છોકરા છે એવું પણ નથી કે છે. પરંતુ આ બધા જે લોકો છે એ જે વચનથી જન્મે છે એ લોકો જ ખરા વારસદાર છે. એ કુટુંબની અંદર હું ગયેલો હતો અને એ ભાઈ બેંકની અંદર જોબ કરતા હતા અને બેંકની અંદર ઓફિસર હશે, સારો પગાર, અને એમને એક છોકરો હતો. છોકરો ઘણો સ્માર્ટ, સુંદર, અને છોકરાની જોબ કુરિયરની અંદર, એટલે બીજા બધા ડિલિવરી કરવા માટે જાય. અને એ કરતાં કરતાં એને કુરિયરનું થોડું કામ એને ફાવી ગયું. એટલે પછી એને પપ્પાને કીધું, પપ્પા આપણે કુરિયરનો ધંધો શરૂ કરીએ કે? પપ્પા કે કરો કે છે. એટલે કુરિયરનો ધંધો શરૂ કર્યો.
હવે ધંધો ધીરે ધીરે વધવા લાગ્યો. ધંધો વધવા લાગ્યો એટલે કુરિયર એટલે એક જગ્યાથી બીજા જગ્યાએ પાર્સલ મોકલવાના, પત્રો મોકલવાના, અને એમાં એમને ટ્રકની જરૂર પડે અને ટ્રક ભાડેથી કરે ને એમાં બધો સામાન મોકલાવે. અને આ ભાઈને લાગ્યું મારો ધંધો બહુ સારો ચાલે છે. એટલે પપ્પાને કીધું, પપ્પા તમે તો બેંકમાં જ છો ને, લોન પાસ કરી દો કે છે. અને કે છે આપણે ટ્રક લઈ લઈએ કે છે, કમાણી સારી છે. બાપે પણ જોયું છોકરો સરસ કમાણી કરે, સારો છોકરો, તો ચલો એક ટ્રક લઈ લઈએ. એટલે ટ્રક લઈ લીધો અને સરસ રીતે લોકોનું કામ ચાલવા લાગ્યું. હવે છોકરાને લાગ્યું હજુ બી એક ટ્રકની જરૂર છે. એટલે પપ્પાને ફરી વાત કરી. પપ્પા કે હા વાંધો નહીં, ધંધો વિકસાવો. એટલે બીજા બી પૈસા લીધા અને બીજો પણ ટ્રક લીધો. પરંતુ એક દિવસ એવું થયું કે એક જ અઠવાડિયાની અંદર બંને ટ્રકનો એક્સિડન્ટ થઈ ગયો. એક જ અઠવાડિયાની અંદર. અને બંને ટ્રકનો એક્સિડન્ટ થઈ ગયો અને આ લોકો ભયંકર નુકસાનની અંદર જતા રહ્યા. ભયંકર નુકસાનની અંદર જતા રહ્યા. અને પેલો છોકરો જે છે એ દારૂ પીવા લાગ્યો. અને એ સમય એવો આવ્યો કે 28 લાખ રૂપિયા એ લોકોની પર આ લોન ચડી ગઈ અને બાપને રિટાયર થવાનો વારો આવ્યો. રિટાયર થયા પછી એમની ઉપર આ દેવું હતું. અને એ ઓફિસર એ બહાર નીકળીને એ રિક્ષા ચલાવવા લાગ્યા. અને ત્યારે એમણે ઈશ્વરને જીવન સોંપ્યું. જ્યારે આ બધી પરિસ્થિતિ એમના જીવનમાં આવી ત્યારે એમણે ઈશ્વરને જીવન સમર્પિત કર્યું. છોકરાને પણ ભાન થયું કે ભાઈ મારે દારૂ ના પીવો જોઈએ. એમણે બધું છોડ્યું અને એમણે પણ ઈશ્વરને જીવન સમર્પિત કર્યું. પરંતુ જે લોકોએ વિચારેલું એ ના થયું. વિચારેલું કે આપણો ધંધો બહુ સારો ચાલે, સારી કમાણી કરીએ, આગળ વધીએ, ઘણું બધું એ લોકોએ કર્યું, પરંતુ એ પ્રમાણે થયું નહીં. બાપ કેટલા બધા આશીર્વાદિત હતા, સારી જોબ હતી, સારી કમાણી હતી, પરંતુ આપણે દરેક લોકો આપણા મનની મરજીથી જ્યારે ધારીએ છીએ, આપણે મનની મરજીથી જીવીએ છીએ અને આપણે આપણી અક્કલ દોડાવીએ છીએ, હું આમ કરું, હું તેમ કરું, ત્યારે જો આપણી અક્કલ પ્રમાણે, અને એમાં પણ જ્યારે આપણે પ્રભુને ઓળખતા હોય ત્યારે ખાસ આપણી અક્કલ પ્રમાણે કામ નથી ચાલતું. એટલે નીતિવચન 3 અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે તું મારી આણ સ્વીકાર, તારી અક્કલ પર આધાર ના રાખે છે. એટલે આપણે માણસ જાત યોજના બનાવે છે. ઈશ્વર કે તમે ખોળામાં ચિઠ્ઠી નાખો છો પણ જવાબ આપવો મારા હાથમાં છે કે છે. એટલે બધું ઈશ્વરના હાથમાં છે. જે ઈશ્વરને આપણે માનીએ છીએ એ ઈશ્વરના હાથમાં બધું છે. અને આપણા ઈશ્વર એટલા બધા સારા છે, એટલા બધા ભલા છે કે ખાલી આપણને આશીર્વાદિત નથી કરતા, સાથે સાથે એ આપણને સ્વર્ગ રાજ્યના વારસદાર બનાવવા માગે છે. ખાલી દુનિયાની બધી વસ્તુ તમને આપી દે ને તમે નરકમાં જાઓ તો શું ફાયદો? એના કરતાં બહેતર છે કે ઈશ્વર પહેલાં તમને સ્વર્ગ રાજ્યના વારસદાર બનાવે. અને એટલે ઇબ્રાહીમને ઈશ્વરે દર્શન આપ્યું. એમને કીધું ખરું કે હું તને આશીર્વાદિત કરીશ, તને તારા સંતાનોને પણ આશીર્વાદિત કરીશ. પણ જો ઇસ્માઇલને હટાવી દીધો, આને હટાય કે જેને વારસો નહીં મળે તારામાં કે છે, સારાનું કોઈનું માન એને હટાવી દે કે છે. કેમ? ઇસ્માઇલના કામ નહોતા એવા, અને બાપ જેવા કામ નહોતા તો એને હટાવી દે, ચલ તું નીકળવા હતી. એના પછી આપણે એસાવને જોઈએ તો એસાવમાં પણ એવું થયું કે એસાવના કામ નહોતા ઇબ્રાહીમ જેવા, તો એમને પણ વારસામાંથી હટાવવામાં આવ્યા. યાકૂબ આશીર્વાદિત થયા કેમ કે એમના બાપના કામ એમનામાં જોવા મળ્યા. અને આપણે બાઇબલ વાંચીએ છીએ ત્યારે આ બધી વાતો એ આપણને ખબર પડે છે. ને પ્રભુ ઈસુ આવ્યા અને પ્રભુ ઈસુ લોકોને આ સમજાવવા માગતા હતા કે ઇબ્રાહીમના સંતાનો આશીર્વાદિત ખરા, પણ ઇબ્રાહીમના સંતાનો તો ગુલામ બનીને બેઠેલા હતા. ઈશ્વર લોકોને આશીર્વાદ આપેલો હતો તો ગુલામ કેમ હતા? અને એનું કારણ જ હતું કે જે પ્રમાણે એ લોકોએ જીવવું જોઈએ એ પ્રમાણે એ લોકો જીવ્યા નહોતા. અને બાઇબલની અંદર લખેલું છે, યોહાને લખેલી સુવાર્તા તેના 14મો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમ. ઈસુ તેને કહે છે કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું, મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી. પ્રભુ ઈસુએ કીધું માર્ગ પણ હું છું, સત્ય પણ હું છું અને જીવન પણ હું છું. તમે જો પ્રભુ ઈસુ બહુ પહેલેથી યોજના બનાવેલી હતી કે હું જઈશ પૃથ્વી પર, પણ તો આવતા એવું લાગે કે જાણે બહુ વાર લગાડી દીધી. એમના ઠરાવેલા સમય જ આવેલા, પરંતુ એની પહેલાં જે બધા વર્ષો વીતી ગયા એ વર્ષોની અંદર તમે ઇઝરાયલ પ્રજાને જુઓ કે આદમ અને હવાએ પાપ કર્યું અને ત્યાર પછી આ લોકોની પાસે કોઈ પ્રકારની આજ્ઞાઓ નહોતી. ઈશ્વર કોઈ આજ્ઞા નથી આપી. અને દુનિયાનું પહેલું મર્ડર કાઈને કરી નાખ્યું, એના સગા ભાઈ હાબેલનું મર્ડર કરી નાખ્યું, એટલું તો એને દાટી દીધો. ત્યારે આપણે વિચાર આવે કે મર્ડર નામનો શબ્દ નથી, કોઈને મારી નાખવો એવો શબ્દ, હજુ સુધી કોઈનું મરણ જ નથી થયું. મરણ શું છે નથી ખબર,
અને કાયનની અંદર કેવો શેતાની આત્મા કામ કરે છે કે એણે મારી નાખવાનું કૃત્ય કર્યું, અને કઈ રીતે ખબર પડી કે હું આને મારી નાખી શકું છું, કે આને મારું એ બુદ્ધિ બી કઈથી આવી? અને બોલો એને મારી નાખ્યો, કેવું હથિયાર વાપર્યું હશે એણે, કે હથિયાર નામની કોઈ વસ્તુ નથી દુનિયા પર. એણે કેવી રીતે કાર્ય કર્યું, પરંતુ એણે આ કામ કર્યું અને એ પણ શ્રાપિત થયો. અને ત્યાર પછી જ્યારે મૂસા આવે છે ત્યારે ઈશ્વર મૂસાને પહાડ પર બોલાવે છે, 40 દિવસ 40 રાત એમની સાથે બેસે છે અને એમને બધી આજ્ઞાઓ આપે છે કે જે આ બધી આજ્ઞાઓ જે છે એ તું મારા ઇઝરાયલ પુત્રોને શીખવાડ, કે છે એ લોકોને માનવાનું શીખવાડ. ઘણી બધી વિધિઓ આપી કે જો તમે ફલાણો પાપ કરો તો ફલાણું બલિદાન, આ બલિદાન, પેલું બલિદાન. એ રીતે ઈશ્વરે ઘણા બધા અર્પણો એ લોકોને આપ્યા અને ઇઝરાયલ પુત્ર બધા અર્પણોની અંદર એ લોકો કામ કરવા લાગ્યા. કશું બી પાપ થાય એટલે મુલાકાત મંડપ બનાવેલો, ત્યાં જવાનું, યાજક પાસે જવાનું, યાજકને કહેવાનું, યાજક જે અર્પણ માગે એ અર્પણ આપવાનું, એ અર્પણ કરવાનું. યાજક એ અંદર પરમ પવિત્ર સ્થાનની અંદર જાય, ઈશ્વરે વિનંતી કરે કે બહાર પેલા લોકો ઊભા લે છે, એ લોકોનું આ પાપ છે, ફલાણું છે, પ્રભુ તમે માફ કરો. અને પ્રભુ માફ કરે, બહાર આવે ને કે તમને બધાને માફ થઈ ગયું છે. બધા ખુશ થઈ જાય અને ફરી પાછા વરસ પૂરું થાય અને ફરી પાછા મંદિરમાં ભેગા થાય, ફરી પાછા અર્પણ લઈને આવે. અમાસના દિવસે આમ કરવાનું, પૂનમના દિવસે આમ કરવાનું, સાપાસના દિવસે આમ કરવાનું. એટલે બધી વિધિઓના બધું આપ્યું, પરંતુ આમાંને કોઈ વિધિ અને કોઈ પણ કોઈનું પણ હૃદય સાફ ના કરી શક્યું. આટલી બધી વિધિઓ આવી, અર્પણ આવ્યા, પરંતુ કોઈનું હૃદય પવિત્ર ના થયું. બોલે પાપની માફી મળતી હતી, પરંતુ એ લોકો અંદરથી શુદ્ધ નહોતા થતા, એ લોકો અંદરથી પવિત્ર નહોતા થતા, એ લોકો જેમ હતા એમ જ ચાલ્યા કરતા હતા. અને ત્યાર પછી પ્રભુ ઈસુ આવ્યા અને પ્રભુ ઈસુ એવું કહે છે, માર્ગ, સત્ય અને જીવન હું છું, કે છે. મૂસાએ તમને આપ્યું બધી વાત બરાબર, મૂસાએ મારા દ્વારા જ તમને આપ્યું, પરંતુ એ બધા તમે શુદ્ધ ક્યાં થયા? આટલી બધી વિધિઓ તમને મળ્યા, આટલા બધા અર્પણો મળ્યા, બલિદાનો મળ્યા, પણ તમે શુદ્ધ ક્યાં થયા? તમે પવિત્ર ક્યાં થયા? કે છે. એટલે હું છું પ્રભુ એમ કહેવા માગે છે કે જો તમારે આશીર્વાદિત થવું હોય ને તો કોઈ ઘેટો કે બકરો કે મરઘો કે એનું બલિદાન કરીને તમે આશીર્વાદિત નહીં થઈ શકો. તમે આવા સાંસારિક કામો કરીને, દૈહિક કામો કરીને તમે આશીર્વાદિત નહીં થઈ શકો. તમે બાઇબલ એક વખત વાંચો કે 50 વખત વાંચો, પણ તમે પાડતા જ નથી, તો બાઇબલ વાંચીને એનો કોઈ આશીર્વાદ તમને નથી મળવાનો. તમે ગમે એટલું ચર્ચની અંદર જાઓ, ગમે એટલી મિટિંગ ભરો, પણ એમાં તમે જે શીખો છો એ પ્રમાણે તમે કરતા નથી, તો આશીર્વાદ ક્યાંથી આવવાનો છે? એટલે પ્રભુ કહે છે કે વચન સાંભળનાર નહીં, પાડનાર આશીર્વાદિત થાય છે. અને એટલે યાકૂબ એવું લખે છે કે તમે પોતાને છેતરીને કેવળ સાંભળનારા ના થાઓ, પરંતુ વચનના પાડનારા થાઓ, કે છે. એટલે આ બધી બાહ્ય બધી જે વિધિઓ છે જે આપણે કરીએ છીએ, કે રવિવારે ચર્ચમાં જવું, કે આપણે મિટિંગ કરવી, કે પ્રભુ ભોજન લેવું, એ છે, સારું છે, ખોટું નથી એમાંનું. પરંતુ એના પછી આપણે જે કરવાનું છે, જે અમલમાં મૂકવાનું છે, એ નથી મૂકતા, તો આ બધી વ્યર્થતા છે આપણા માટે. પછી આપણા જીવનમાં સુધારો નથી આવતો, તો કોઈ કામનું નથી. અને એટલે ઇબ્રાહિમના સંતાન હોવાથી ઇસ્માઇલ આશીર્વાદિત નથી થતા, ઇબ્રાહિમના સંતાન હોવાથી એસાવ આશીર્વાદિત નથી થતા. ભલે ઈશ્વર આશીર્વાદ આપ્યો હોય કે તું અને તારા સંતાન આશીર્વાદિત તો થશો, પણ નથી થવાતું. એવી રીતે જે કરવાનું છે એ કરવું પડે છે, તો આશીર્વાદ થવા. એટલે પ્રભુએ આવીને કીધું કે ભાઈ મૂસા આટલું બધું આપ્યું, પણ તમારા જીવનમાં શું થયું? સુધારો આવ્યો? એટલે હું આવ્યો છું, માર્ગ હું છું, સત્ય હું છું અને જીવન હું છું. પ્રભુ ઈસુ જ માર્ગ છે, એ સત્ય છે ને એ જીવન છે. એટલે આકાશમાંથી આકાશવાણી થઈ. એકવાર યહોવાના સાક્ષીઓ બધા ભટકાઈ ગયા અને જીવા જોડે કરવા લાગ્યા. મેં કહું ભાઈ વિવાદ ના કરો, આપણે વિવાદ નથી કરવો. એ કહે છે કે તમે મને બાઇબલમાંથી એક જ વચન એવું દેખાડી દો કે પ્રભુ શું ક્યાં કીધું મારી આરાધના કરો, પ્રભુ શું ક્યાં કીધું કે હું દેવ છું, તમે મારી પાછળ ચાલો, કે છે. તો ભાઈ તમે શું કામ ઈસુ કરો છો? કે યહોવા મેન છે. મેં કહું વાત બરાબર છે, હું તમારી સાથે સહેમત છું. પરંતુ પ્રભુ શું રૂપાંતર થયું, એમનો ચહેરો એ સૂરજના પ્રકાશ જેવો થઈ ગયો, એમના કપડાં એ ઉજળા થઈ ગયા, અજવાળાના જેવા. મેં કહું ત્યારે ઉપરથી આકાશવાણી શું થઈ? યહોવા બાપ શું બોલ્યા? આ મારો વાલો પુત્ર છે, એનું સાંભળો. મેં કહું અમે યહોવાનું સાંભળ્યું, પણ એમણે કીધું કે ઈસુનું સાંભળો, એટલે અમે એ કરીએ છીએ. એટલે થાય છે એવું કે માણસોને જે સમજ પડવી જોઈએ એ નથી પડતી. એટલે પ્રભુએ કીધું માર્ગ પણ હું છું, સત્ય પણ હું છું, જીવન પણ હું છું. અને પછી યોહાનની સુવાર્તામાં લખ્યું તેનો 15મો અધ્યાય અને તેની 5મી કલમ વાંચે તો, હું તો દ્રાક્ષાવેલો છું ને તમે ડાળીઓ છો. જે મારામાં રહે છે અને હું તેનામાં, તે જ ઘણા ફળ આપે છે, કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. જો ફરી પ્રભુનું વચન કહે છે
મારાથી નિરાળા રહીને એટલે મારાથી અલગ રહીને તમે કંઈ જ કરી શકતા નથી. પછી કોને કીધું? ઇબ્રાહિમના સંતાનોને જ કીધું, ઇઝરાયલ પુત્રોને જ કીધું ને કે તમે ભલે ઇબ્રાહિમના સંતાન, તમે ભલે ઇઝરાયલી, ભલે મેં આશીર્વાદ આપ્યો લોકોને, પણ મારાથી અલગ થઈને તમે આશીર્વાદ મેળવો જાવ તો ના ચાલે. ઇબ્રાહિમના સંતાન ખરા એ માનું, પરંતુ મારું કર્યું તો મેં ના કરો, મારાથી અલગ રહો તો આશીર્વાદ ના મળે. આજે શું છે કે લોકો આશીર્વાદનો ઉપદેશ કરે છે, પ્રચાર કરે છે, અને લોકો માને છે કે હા બાઇબલમાં આશીર્વાદો છે ને, છે જ આશીર્વાદો, નથી એવું નથી, પરંતુ ફક્ત બધા આશીર્વાદો જ કહે છે, આશીર્વાદો છે, આશીર્વાદી છો, આશીર્વાદી છે, પણ લોકો આશીર્વાદ કેમ થતા નથી? આશીર્વાદનું ખરું કારણ શું છે? તે પ્રભુ આપણને એક જ કહેવા માગે છે કે મારાથી નિરાળા રહીને તમે કંઈ જ કરી શકતા નથી. એ કહે છે કે માર્ગ, સત્ય, જીવન હું છું, મારા આશ્રયના બાપની પાસે કોઈ આવી શકતો નથી. એટલે પ્રભુ પાસે જવું હોય, આકાશમાં જવું હોય તોય પ્રભુ ઈસુ જોઈએ, અને આ દુનિયા પર કશું કરવું હોય, આશીર્વાદિત હોય તોય પ્રભુ ઈસુ આપણને જોઈએ. એમના વગર આપણે કશું નથી કરી શકતા. અને રોમન 8:31 વાંચો તો કોઈ. તો એ વાતો પરથી આપણે શું અનુમાન કરીએ? જો દેવ આપણા પક્ષમાં છે તો આપણી સામે કોણ? પ્રશ્ન છે કે જો દેવ આપણા પક્ષમાં તો આપણી સામે કોણ? પણ જવાબ નથી માગ્યો. એ પ્રશ્નથી જવાબ આપે છે કે જો દેવ આપણા પક્ષમાં તો આપણી સામે કોણ? તો કે આપણી સામે કોઈ નથી, એમ કહેવા માગે છે કે દેવ આપણા પક્ષમાં તો આપણી સામે કોઈ નથી. પણ દેવ આપણા પક્ષમાં ના હોય તો બધા હોય જ ને, પછી તો માર ખાવાનો વારા છે જ. એટલે દેવ આપણા પક્ષમાં છે તો આપણા સામે કોઈ નથી. આપણી સામે કોઈ નથી મતલબ એવું નથી કે કોઈ આવે નહીં, આવશે ખરા પણ જીત એની નહીં થાય. ગોલિયાત આવે ખરો, પણ દેવ કોની સાથે છે? દાઉદ સાથે. એટલે જીત કોની થાય? દાઉદની થાય. એટલે પ્રભુ એમ કહેવા માગે છે એવું નથી કે કોઈ દુશ્મન જ તમારી સામે નહીં ઊભો થશે ખરો, મોડું એનું બંધ થશે. પછી ઈશ્વર તમને આશીર્વાદ કરશે જો તમારી સાથે છે તો. એટલે આશીર્વાદ આપણી સામે કોણ? પણ એની પહેલાં આપણે શું કરવું જોઈએ? દેવ આપણા પક્ષમાં લેવા પડે, અને આપણે દેવના પક્ષમાં જવું પડે. અને મેળાની અંદર જાહેરાત થયેલી કે ભાઈ આ એક છોકરું મળ્યું છે કે એની માનું નામ આ છે, એના બાપનું નામ આ છે, એના મા બાપ ખોવાઈ ગયા છે. હવે ખરેખર મા બાપ થોડા ખોવાયેલા, છોકરું ખોવાઈ ગયેલું છે. હા ને, લોકો પ્રભુને શોધે, પ્રભુ નથી ખોવાઈ ગયેલા, ખોવાઈ ગયેલા માણસો છે. એટલે જો દેવ આપણા પક્ષમાં, બરાબર, તો આપણે ખરેખર એમના પક્ષમાં જવાનું છે. આપણે એમની સાથે જઈને ઊભો રહેવાનું છે. આપણે પ્રભુની પાસે જવાનું છે. આપણે જીવન સમર્પિત કરવાનું છે. આપણે એમની સાથે રહેવાનું છે. તો એ તો બોલાવે જ છે આપણને કે હવે ત્રો કરનારા અબોધથી લેતા તો મારી પાસે હું તમને વિસાવમાં આપીશ. એ થોડા કંઈ કોર્પોરેશનમાં કામ કરે, ઘરે ઘરે જઈને ખખડાવે મેલેરિયા છે, ન્યુમોનિયા છે, લો ગોળી લો. ના, એ તો આપણા અદ્ભુત ઈશ્વર છે. એ બોલાવે છે આપણે, તમે મારી પાસે આવો, મારા સિવાય તમારી પાસે કોઈ રસ્તો નથી. એટલે પ્રભુએ આશીર્વાદ આપ્યા છે, આપણે બધાને આપેલા છે. આપણે ઇબ્રાહિમના સંતાન છે, ચોક્કસ છે, પરંતુ ઇબ્રાહિમના જો કામ નથી ને પ્રભુ સાથે રહેતા નથી ને તો પછી આશીર્વાદો નથી આપણી પાસે. એમની સાથે આપણે રહેવું પડે, એમની સાથે આપણે ચાલવું પડે, અને એમની સાથે રહેવું, એમની સાથે ચાલવું એ ખરેખર બહુ અદ્ભુત વસ્તુ છે. અને જોવા જઈએ તો બહુ મુશ્કેલ વસ્તુ છે. કારણ કે ઈશ્વરે આ જ ઇબ્રાહિમને કીધું, હે ઇબ્રાહિમ તારાથી આખી કોમ ઉત્પન્ન કરીશ. પરંતુ એક બાળક 25 વર્ષ સુધી નહોતું મળ્યું. હા, 25 વર્ષ સુધી બાળક નહોતું મળ્યું. પણ પ્રભુએ શું કીધું? જ્યારે 24 વર્ષ વીતી ગયા ઇબ્રાહિમને, ત્યારે ઈશ્વરે ઇબ્રાહિમને બોલાય, હે ઇબ્રાહિમ અહીંયા કહે છે 99 વર્ષો થયો, તું 75 વર્ષો ત્યારે મેં તને બોલાયો, 24 વર્ષ વીતી ગયા, તને એક બાળક નહીં, મેં તને તારાથી આખી કોમ ઉત્પન્ન કરવાનું કીધેલું. બધા એક જ વસ્તુ શીખવાડે, ઇબ્રાહિમની ધીરજ હતી, ઇબ્રાહિમની ધીરજ. ઇબ્રાહિમની કોઈ ધીરજ નથી. તો બાઇબલમાં જો ઇબ્રાહિમની ધીરજ તમને નહીં જોવા મળે. ધીરજ હોતો હાકર પાસે જાત, ઇસ્માઇલથી ખુશ થાત. ધીરજ નહોતી. પરંતુ પ્રભુએ એને 24 વર્ષ પછી, એટલે કે ઇબ્રાહિમ 99 વર્ષના થયા ત્યારે બોલા, અહીંયા એક ઇબ્રાહિમ સર્વ સમર્થ દેવ હું છું. કેમ આગાર પાસે જાય છે? સર્વ સમર્થ દેવ હું છું. કેમ તું કનાન છોડીને મિસ્ર દેશમાં દુકાળમાં જતો રહ્યો? હું કનાનમાં તારું પૂરું કરી શકતો હતો. તું કેમ ગભરાઈ ગયો? અને કેમ તારી પત્નીને કહે છે કે એવું કહે છે કે ઇબ્રાહિમ મારો ભાઈ છે? શું કામ જુઠ્ઠું બોલતા શીખવાડે છે? હું તારું રક્ષણ તા કરત. હું સર્વ સમર્થ ઈશ્વર છું. ઇબ્રાહિમ માંગ, મારી સમક્ષ ચાલ. હવે ઇબ્રાહિમ ઈશ્વરની સાથે ચાલતા હોત તો ઈશ્વર કહે મારી સમક્ષ ચાલ, પણ નહોતા ચાલતા, ભૂલ થતી હતી. જો ઇબ્રાહિમ ઈશ્વર સાથે ચાલતા અને સારા આવીને એવું કે મારી દાસી છે હાગાર, એની પાસે જા, તો ઈશ્વર સામે ના જો ઇબ્રાહિમ, પ્રભુને ખબર પડશે તો.
એટલે ના જવાય. કાં તો પ્રભુને પૂછવું, પ્રભુ જાઉં? પ્રભુ કે ના, આ કામ ના થાય. પ્રભુ પાસે રહે ને એટલે તમારી ઈચ્છા પ્રમાણે ના જીવાય. પછી પ્રભુની ઈચ્છા પ્રમાણે જીવવું પડે આપણે. અને પ્રભુની ઈચ્છા શું છે? તમે પવિત્ર રહો. જેવો હું પવિત્ર છું ત્યાં તમે પવિત્ર થાવ. એટલે પ્રભુ સાથે રહેવું હોય ને તો હંમેશા પવિત્રતામાં જીવન જીવવું પડે. એમના જેવું આપણે જીવન જીવવું પડે. અને એમના જેવું જીવન જીવીએ ત્યારે પ્રભુ શું કીધું કે મારી સમક્ષ ચાલ અને પરિપૂર્ણ થાય. અને ઇબ્રાહિમને 24 વર્ષે ભાન થયું કે પ્રભુ ખરેખર મારી પાસે શું માગે છે. બાળક એમના માટે મુશ્કેલ વસ્તુ નથી, કોમ એમના માટે મુશ્કેલ વસ્તુ નથી. યશાયાના 66મા અધ્યાયમાં લખેલું છે કે શું એક દિવસની અંદર દેશ પેદા થાય કે છે? આખો દેશ પેદા થાય કે છે? અને 14 મે 1948ના દિવસ આખો દેશ પેદા કરીને દેખાડ્યો. અને ઇઝરાયલ જે નકશામાં નહોતું આવીને દેખાડ્યું. પ્રભુ કરી શકે છે, પ્રભુ બધું કરી શકે. તો એક બાળકની કઈ મોટી વાત છે? એ કરી શકે છે. પણ પ્રભુએ કીધું મારી સમક્ષ ચાલ ને પરિપૂર્ણ થા તો. અને ઇબ્રાહિમને જેવી ખબર પડી અને તરત જ ઇબ્રાહિમને બાળક થઈ ગયું. અને હવે ઇબ્રાહિમ એવા જોરદાર ચાલ્યા કે એ ઈસાક જ્યારે જુવાન થાય છે ત્યારે પ્રભુ કહે છે, ઇબ્રાહિમ અહીંયા એક તારો એકનો એક છોકરો કહે છે. જો ઇસ્માઇલ છે, હજુ ભલે દૂર કાઢી મૂક્યો છે, પણ ઇસ્માઇલ છે, પણ શું કહે છે? એકનો એક છોકરો. અને એકના એક છોકરાની જે વાત ખરેખર પ્રભુ કરે છે ને, એ એકનો એક છોકરાનો કહેવાનો મતલબ છે કે એવો છોકરો જે પહેલાં તને થયો નથી અને એવો છોકરો ફરી તને કદી થશે પણ નહીં. ભલે 10 છોકરા હોય પણ આવો એ કંઈ નથી. એને કહેવાય કે એકનો એક દીકરો. તો કહે છે એને તું લઈને જા, મોરિયા દેશમાં જા. ત્યાં જતાં ત્યાં 3 દિવસ લાગશે. કેમ પ્રભુ તાત્કાલિક કામ નથી કરાવતા? કે જોશમાં છે ને માણસ ગમે તે કરી નાખે. હા પ્રભુ હમણાં જ બોલો શું જ કરવું છે, જીવા પર લો હમણાં આપી દે. પણ થોડો વિચારવાનો સમય મળે પછી ખબર પડે અરે આવું થતું હશે. એટલે ઇબ્રાહિમને ઈશ્વરે વિચારવાનો સમય આપ્યો. જા 3 દિવસ ચાલતો જા. એકનો એક જ છોકરો છે, એનું દહનાર્પણ એટલે કે બાળીને અર્પણ કરવાનું. વિચારો, લાકડા પર સુવાડવાનો, એનું ગળું કાપવાનું અને પછી એને બાળવાનો. એક બાપ અને એકનો એક છોકરો કઈ રીતે કરી શકે? પરંતુ ઇબ્રાહિમને છે ને એ વચન યાદ હતું જ્યારે ઈસાકનું દૂધ છોડાવવામાં આવેલું. અને ત્યારે ઈશ્વરે કીધું, એ ઇબ્રાહિમ, ઈસાકથી તારો વંશ ગણાશે, ઇસ્માઇલને બહાર કાઢ. અને ઇબ્રાહિમને યાદ આવ્યું, મારા પ્રભુએ મને વચન આપ્યું છે ઇસ્માઇલથી મારો વંશ ચાલશે. હવે તો લગ્ન નથી થયું, બાળક નથી, મરે થોડો ના. ઓ પ્રભુ કઈ જવાનું બોલો. 3 દિવસ બિંદાસ હસતા હસતા જ ગયા. એ તો ફિલ્મોમાં દેખાડે પેલો ઇબ્રાહિમ રડતો હોય અને બહુ વિચાર કરતો શું થશે શું થાય. એનો છરો ચાલતા બી એનો હાથ ના ઉચકે. જેવો આમ છરો થયો ને પ્રભુ કહેશો રો ભાઈ. શું કીધું એમણે ઈસાકને? ઈસાક પૂછે પપ્પા બલિદાન કઈ છે? બધું જ આપણી પાસે. અલા ઈશ્વરને જોવે છે ને તો આપશે ઈશ્વર. ખબર હતી તારું નહીં થાય, ખબર હતી કે તારું તો જીવવાનું જ છે. જબરદસ્ત વિશ્વાસ. અને ત્યારે એમને કહેવામાં આવ્યું કે આ વિશ્વાસીઓનો બાપ છે. ત્યારે ઇબ્રાહિમને કહેવામાં આવ્યું કે આ દેવનો મિત્ર છે. હવે વિશ્વાસ થયો ક્યારે? કે 24 વર્ષ થોડું આમ તેમ થયા પછી જે સ્થિર થયા ને અને ખબર પડી ગઈ કે ઈશ્વરની સમક્ષમાં ચાલવાનું છે એટલે કોઈ પાપ નહીં થાય, પરિપૂર્ણ થવાનું છે. અને ઈશ્વર સર્વશક્તિમાન બધું કરે જ, બસ કોઈ વસ્તુ એવું નથી કે ના કરી શકે. અને આપણા ઈશ્વર અદભુત છે. એમને કોઈ 10 માળની બિલ્ડિંગમાં તો પહેલો 10મો માળ બાંધે અને છેલ્લે પાયો ખોદે. એવા ઈશ્વર આપણા. હા, સીધું તો પેલા બિલ્ડરો કરી શકે છે ને, પણ આપણે એ કરી શકે કે ના? બોલો 10મો માળ પહેલો બાંધી શકે કે ના બાંધી શકે? હા, એ આપણા ઈશ્વર એટલે બધું જ કરી શકે આપણા ઈશ્વર. પણ ઇબ્રાહિમને હવે ખબર પડી ગઈ, હવે બીવાન નહીં, મારા ઈશ્વર મને જોરદાર મળેલા છે. એટલે ઇબ્રાહિમ જોરદાર રીતે ચાલવા લાગ્યા. એટલે એમને વિશ્વાસીઓના બાપ કહેવામાં આવ્યા. હવે ખબર પડી ગઈ કે ઈશ્વર જોરદાર છે. પરંતુ એમના જેવા કામ એમના સંતાનોના ના હોય ને તો પછી એ આશીર્વાદ જે ઇબ્રાહિમને મળેલો છે ને એ ના મળે. એટલે માણસો શું કરે છે કે આશીર્વાદના વચનો વાંચે છે. ઘણા લોકો આશીર્વાદની ઘોષણા કરે, પ્રભુ તમે આવું કીધું છે, પ્રભુ તમે આવું કીધું છે. વાત બરાબર છે, પ્રભુએ કીધેલું છે. પ્રભુ જ્યાં 2 કે 3 તમારા નામે એકઠા થશે તેઓની મધ્ય હું છું. બરાબર છે, પ્રભુએ આવું કીધેલું છે. પ્રભુ તમારા સ્વરથી સાજાપણું મળ્યું છે. હા ભાઈ, લખેલું છે બધી વસ્તુ, પણ છે ક્યાંક એ દેખાય છે કઈ જગ્યાએ? એ મહત્ત્વની વસ્તુ છે. એ દેખાવું જોઈએ, એ મહત્ત્વની વસ્તુ છે. પણ લોકો શું કરે છે? દેખાતું ને તારે ઈશ્વર જ કહેવા જાય, પ્રભુ તમે આવું લખ્યું છે તમારા સ્વરથી સાજાપણું. અને બાઇબલને શું કહેવામાં આવે છે બાઇબલની અંદર પણ? કે આત્માની તલવાર જે દેવનું વચન છે તે લો. શાના માટે લો? આત્માની તલવાર કોના માટે લેવાની? શેતાન સામે લડવા માટે. અને માણસો શું કરે? ઈશ્વરને દેખાડ લે, લખ્યું જ બોલ કરે છે કે નહીં? હલા ભાઈ, તલવાર તહીં નહીં દેખાડવાની. આ તલવાર તમને આપી શેતાન સામે, તહીં દેખાડો ને શેતાનને. પણ સત્યથી કમર ના બાંધેલી હોય, ન્યાયપણાનું બખ્તર ના હોય, તારનો ટોપ ના હોય,
અને વગર કપડાએ એમને જંગમાં ઉતરી પડો તો શૈતાન શું કહે? આય. એટલે જરૂરી એ છે કે આત્માની તલવાર આપણને શૈતાન સામે આપે છે, એને દેખાડો. ઈશ્વરે તો લખેલું છે, આપણા માટે લખેલું છે કે હા મેં તમને આપ્યું છે. તમે જો એમણે એમનું પવિત્ર લોહી વેવડાવી દીધું, એમણે પવિત્ર આત્માને મોકલી દીધા, એમણે જે કરવાનું તો કરી દીધું ને. હવે થોડું આપણે પ્રભુ પાસે કે કરવાનું કે પ્રભુ પેલું લાવવાનું ઢીકણું લાવવાનું, બધું આપણને આપેલું જ છે. લેવાના રસ્તા પણ છે બાઇબલમાં, આપણે લઈ લેવાનું છે. ખાલી આપણે આશીર્વાદિત થવાનું છે, આપણે લઈ લેવાનું. જે આપણને જોઈએ છે એના રસ્તા બધા બાઇબલની અંદર આપેલા જ છે. બસ પ્રભુનું વચન એક જ કહે છે, માર્ગ સત્ય જીવન હું છું, મારા આશ્રયના બાપની પાસે કોઈ આવી શકતું નથી, મારાથી અલગ રહીને તમે કંઈ જ કરી શકતા નથી. અને આજે આપણે જે વચન વાંચ્યું ગીતશાસ્ત્ર અને તેનો 91મો અધ્યાય, બહુ સરસ અધ્યાય અને આશીર્વાદોનો અધ્યાય છે. અને ગમે ત્યારે કોઈની બર્થડે હોય, ઘરમાં સારો પ્રસંગ હોય ને, ત્યારે આ 91 ખાસ ઉપદેશ કરવા માટે બહુ સરસ અધ્યાય. અને એની અંદર બધું જ એ બાઇબલની અંદર લખેલું છે કે ઈશ્વર કે પોતાના સ્વર્ગદૂતોને આજ્ઞા આપશે કે જે રખીને તારો પગ પથ્થરો ફળાય, એટલે કે તને ઈશ્વર ઠેસ નહીં વાગવા દે કે છે. મરકી તારા તંબુમાં નહીં આવે, એટલે કોઈ દુઃખ તારા તંબુમાં નહીં આવે, કોઈ બીમારી તારા તંબુમાં નહીં આવે, એવું પ્રભુનું વચન કહે છે. કે તારે ડાબે 1000 તારે જમણે 10,000 માણસો પડશે, પણ એ લોકો તને નહીં પહોંચે કે છે. અને ઉપદેશ કરનાર આપણે કહે જો ઈશ્વર આટલા બધા આશીર્વાદ આપેલા છે, ઈશ્વર આટલા બધા આશીર્વાદ આપેલા છે. બરાબર છે, ઈશ્વર આશીર્વાદ આપેલા છે, એમાં ના નહીં. પરંતુ પ્રભુએ આ બધા આશીર્વાદો ગીતશાસ્ત્ર 91ના આશીર્વાદો આપ્યા છે કોને? અને આપણે વાંચીએ એની પહેલી જ કલમ, પરાત્પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વસમર્થની છાયામાં રહેશે. પરાત્પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વ સમર્થની છાયામાં રહેશે. પરાત્પર એટલે જે સૌથી ઊંચા છે, એમના ગુપ્ત સ્થાનમાં, એટલે કે પ્રભુ ક્યાં રહે છે એ જગ્યા કોઈ નથી જોઈ, જ્યાં પ્રભુની હાજરી છે જગ્યા કોઈ નથી જોઈ. એ પરાત્પર જે સૌથી ઊંચા છે એમના ગુપ્ત સ્થાનમાં એ પ્રભુની સાથે જે રહે છે, તે સર્વ સમર્થ એટલે જે સર્વશક્તિમાન છે ને એની છાયામાં રહેશે. એની છાયામાં એટલે એની પર પ્રભુનો આમ હાથ હશે, સંભાળી બચાવી રાખવાના માટે. અને પછી બધા આશીર્વાદો રાખે. આના બધા આશીર્વાદો, બોલો પ્રભુ સાથે રહેવું ને એના આશીર્વાદો લેવા થાય. પ્રભુ કે તારે જમણા હાથે 10,000, ડાબે 1,000, કોઈ તને પહોંચશે નહીં. પણ એમની છાયામાં હોય તો ને, એ તો 2 જણાય મારીને ભગાડે. હા ને, ભાગવું પડે. આપણે કૂતરું આવે તો એ ભસન તોય ભાગવું પડે. માણસોની તો કઈ વાત છે, એમાં ભાગવું પડે આપણે. ભલે આપણે વાતો કરતા હોય દાનિયેલ કે સિંહોના બિલમાં કશું ના થાય, અને પણ ઉંદરડી બીજો ભાગે તો, અને રસોડામાં કામ કરતા હોય અને એક પેલો બંધો આવી જાય તોય ચીજ તો નીકળી જાય એકવાર. એવું નથી. અને પરાત્પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે અને જે સર્વસમર્થ છાયામાં છે એને બધા આશીર્વાદો છે. એટલે ઈશ્વરે ઇબ્રાહિમને આશીર્વાદ આપ્યા, પણ ઈશ્વરે એ કહેવા માગે આશીર્વાદ તમારા બધા માટે છે, જે જોયું બધું તમારા માટે. પણ ઇબ્રાહિમના કામ આપણા જીવનમાં હોવા જોઈએ, એમના પરાત્પરના ગુપ્ત સ્થાનમાં આપણે વસેલા હોવા જોઈએ, એમની સાથે આપણે રહેનારા હોવા જોઈએ, તો બધું આપણને મળશે. પણ આપણે આપણી રીતે જીવવું હોય અને પ્રભુ પાસે જોઈતું હોય તો પછી ના મળે. બરાબર? એટલે પ્રભુ આજે આપણને શીખવાડવા માગે બધું તમારા માટે છે. હું કહું છું એમ તમે જીવો, એમની આજ્ઞા પાળો, તો જો ઈશ્વર આપણને બધા આશીર્વાદોથી ભરપૂર કરશે, આપણું બધું સારું કરશે. આ ગીતશાસ્ત્ર 91માં લખેલું બધા આશીર્વાદો મળશે, પણ વાંચવાથી નહીં, સમજવાથી નહીં, ગ્રહણ કરવાથી નહીં, પણ પ્રભુના ગુપ્ત સ્થાનમાં રહેવાથી અને એમની છત્રછાયા હેઠળ રહીશું તો આપણને બધું મળશે. અને એમની છત્રછાયા હેઠળ રહીશું ને તો તમે ગુસ્સો નહીં કરી શકો, તમે કોઈ સાથે લડાઈ ઝઘડો નહીં કરી શકો. હા, આ બધું નહીં થાય પ્રભુની સાથે રહેવું હોય તો. અને આ બધું કરવું હોય તો પ્રભુ સાથે રહેવાય નહીં. અને મારે ત્યાં છે ને આપણે બહુ સીધું સિમ્પલ રહેવું પડે. આપણા બાપ આપણી સાથે છે, બાપની સાથે કઈ રીતે રહેવું એ ઈશ્વર આપણને શીખવાડે છે. એ રીતે આપણે રહીશું તો બધું આપણું છે, અને આપણે બધા ઇબ્રાહિમના આશીર્વાદ આપણે પ્રાપ્ત કરી શકીશું. હાલેલુયા. હા, આપણે દરેક જ્યાં આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરની હાજરીમાંના માયક કે જે આપણા સનાતન અને પવિત્ર ઈશ્વર છે, જે આપણને પુષ્કળ પ્રેમ કરે છે. હવે આપણે આપણા ઘૂંટણો પર આવે ને આપણા હાથ આપણે સર્ગભણી આપણે ઊંચા કરીએ, કારણ કે ઈશ્વર આપણી મધ્ય છે. એ આજે આપણને કહેવા માગે છે કે માર્ગ સત્યનું જીવન હું છું, મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવી શકતું નથી. એ આજે આપણને કહેવા માગે છે કે મારાથી નિરાળા રહીને તમે કંઈ જ કરી શકતા નથી. એ કહેવા માગે છે કે જો દેવ આપણા પક્ષમાં તો આપણી વિરુદ્ધમાં કોણ? આપણી વિરુદ્ધમાં કોઈ આવી શકે નથી. પરંતુ જો દેવ આપણા પક્ષમાં છે તો એમનું વચન આજે કહે છે આપણને કે જે પરાત્પરના ગુપ્ત સ્થાનમાં વસે છે અને જે એમની છત્રછાયા હેઠળ છે,
એના બધા આશીર્વાદો મળશે. ભલાઓ, આ પૃથ્વી પરનું આપણું જીવન એ ખરેખર બહુ સરળ છે. જો તમે પ્રભુ સાથે રહો છો તો, જો તમે પ્રભુનું કહેલું કરો છો તો જીવન બહુ સરળ છે. પરંતુ જ્યારે આપણે આપણી રીતે મહેનત કરીએ છીએ, આપણે આપણી અક્કલ દોડાવીને આપણે કામ કરીએ છીએ, આપણે આપણી સમજથી કામ કરીએ છીએ, આપણે વિચારીએ છીએ હું આવું કરીશ ને આવું થઈ જશે, પરંતુ ગમે ત્યારે પરિસ્થિતિ બદલાઈ જશે અને આપણે જે નક્કી કર્યું છે કદાચ નહીં થાય, આપણે જે ધાર્યું છે એવું કદાચ નહીં થાય અને આપણને બહુ મોટો ફટકો વાગશે, ઝટકો વાગશે કે પ્રભુ મેં આટલી મહેનત કરી પણ મને કેમ આવું. પણ જો આપણે પ્રભુ સાથે રહીશું તો પ્રભુ આપણી દરેક પરિસ્થિતિ સાચી રહેશે. કહે છે કે તારે ડાબે 1000 ને તારે જમણે 10,000 પડશે પણ તને પહોંચે નહીં. પણ જો આપણે પ્રભુની છત્રછાયા હેઠળ હશું તો, એમના ગુપ્ત સ્થાનમાં હશું તો, આપણે ઇબ્રાહિમના કામો કરતા હોઈશું તો, આપણે એમની સાથે રહેતા હોઈશું તો આશીર્વાદ છે. એ કહે છે કે મરકી તારા તંબુમાં નહીં આવે, ખરેખર નહીં આવે. જો આપણે પ્રભુ સાથે હોઈશું તો ફક્ત હલવાનું લોહી લોકોએ લગાવ્યું અને મરણ એ લોકોના ઘરમાં પ્રવેશ ના કરી શક્યું. તો જો ઈશ્વર આપણી સાથે હોય ને આપણે ઈશ્વર સાથે રહેતા હોય તો આપણી સામે કોણ? કોઈની તાકાત નથી. અને આપણા ઈશ્વર એક જ એવા ઈશ્વર છે કે જે એમની શાંતિ આપણને આપે છે જો આપણે એમની સાથે રહીએ તો. અને માટે આજે આપણે નક્કી કરીએ કે હું હંમેશા મારા પ્રભુ સાથે રહીશ. આજે આપણે કબૂલ કરીએ કે પ્રભુ તમારાથી અલગ થઈને હું કશું નથી કરી શકતો, તમારા આશ્રય વિના હું બાપની પાસે આવી શકતો નથી, તો પ્રભુ મને તમારી પાસે રાખો, હું તમારી સાથે રહેવા માગું છું. આપણે પ્રભુ સાથે કરાર કરીએ કે પ્રભુ હું તમારી સાથે રહેવા માગું છું. અને જો ઈશ્વર આપણે એમની સાથે રહીશું તો આપણા સઘળા આશીર્વાદોથી ભરપૂર થઈશું અને ઉપરાંત આપણને એમની શાંતિ મળશે. અને માટે આપણે એ રીતે જીવન જીવનાર થઈએ, આપણે આકાશ રાજ્યના વારસદાર બનીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.